તો જય શ્રી રામ મિત્રો, ઉત્તરાયણની તૈયારી થઈ ગઈ છે અને સવારમાં આપણે આવી ગયા છે ગાય માટે પાલક ભરવા માટે. અમે પાલક ભરી ગાડી આવી ગઈ છે, પાલક ભરી અને ગાયોને ખવડાવવાનો છે. અત્યારે આજ ઉત્તરાયણ છે તો દાન પુણ્ય કરવું જરૂરી છે, તો આપણે અત્યારે ગાયોને પાલક ખવડાય. સાંજે લાડુ બનાવે તો લાડુને પણ ગાયને મોકલી દઈએ અને ખવડાવવા જઈએ. તો મળીએ હવે થોડી વાર પછી. આપણે સાઉન્ડ પણ આવી ગયો ને અત્યારે સવારમાં ચાલે છે ડેલી આપણે જે ચાલે તે હનુમાન ચાલીસા સાંભળી અને હજી તો નાવાનું બાકી છે, હજી ઘણું બધું કામ બાકી. આજ તો ખૂબ મોજ કરવાની છે. તો હાલો હવે મળીએ, ફટાફટ પાલક ભરીએ. ગાડી આવી ગઈ છે જો, તો હાલો મળીએ પછી. જય સીતારામ. આપણે ક્યાંના પાલકની એક ગાડી ભરી ફેંકી દીધી અને લાડુ થોડાક બાકી હતા. હવે આપણે લાડુને પછાડી દેશું અને ચાલો આજની ઉત્તરાયણની શરૂઆત કરી લઈએ. જય ગૌ માતા, જય શ્રી રામ. તો આ રીતના આપણે ચકલાને દાણ ને ચણ નાખી દેવાના, કારણ કે કબૂતર ચકલા પક્ષી ઉડે નહીં, એમને વાગે નહીં. એ માટે જો આપણે અમારા અહીંયા ઘણા બધા ચકલા આવે છે અને નાના નાના પક્ષીઓ ઘણા બધા આવે છે, તો આપણે અહીંયા દાબી જ નાખી દઈએ એમને, તો બિચારા અહીંયા જ ખાય. ને આ રીતની આપણે પતંગની અને ઉત્તરાયણની તૈયારી ચાલી રહી છે. નમ્ર વિનંતી છે કે સર્વે જે પણ તમારા બને શકે, તમારી શક્ય હોય એટલી તમે દાન પૂન કરી શકો છો. ને ચકલા આજે ઉડે નહીં, કબૂતરને કોઈને વાગે નહીં, ખાઈને બહી રહે, તેવું તમારા રીતે ધ્યાન રાખજો. તો મિત્રો જુઓ તમે, જલારામ લોચા હાઉસમાં આજે જબરદસ્ત ભીડ છે અને જો ઊંધિયું એકદમ સરસ મજાનું બની ગયું છે અને અમારે જો ઊંધિયા વેચવામાં તૈયારી છે, તો જબરદસ્ત ઊંધિયું છે. આવો તમને દેખાડું. એક તપેલું તો ખાલી પણ થઈ ગયું છે, આ તપેલું ખાલી થઈ ગયું છે. એકદમ સ્વાદિષ્ટ ઊંધિયું બની ગયું છે. આપણે જલેબીના ડબ્બા પણ ખાલી થઈ ગયા છે. પાર્સલ તૈયાર છે, પાર્સલ સુવિધા. જય માતાજી. જય માતાજી. શું ભાવ છે આપણે ઊંધિયાનો? 340 રાખ્યો છે. 340 રાખ્યો છે. અને એક તપેલું તો ખાલી પણ થઈ ગયું છે ને હજી ઘણું બધું ખાલી થશે. અડધો કલાકની વાર છે. અડધો કલાકની વાર છે, હમણાં બધું પૂરું થઈ જશે. તો ભીડ ક્યાંની વહેલા 4 વાગ્યાની ભીડ લાગી ગઈ છે. હવે 2 ડબ્બા કરી લખો કિલો. જો અમારે લલ્લુ કાકા પણ આવી ગયા છે ઊંધિયું લેવા માટે સ્પેશિયલ જલારામ લોચા હાઉસમાં. સુરતનું ફેમસ અને અમારા કરાડવાનું ડિંડોલીનું ફેમસ જલારામ લોચા હાઉસનું ઊંધિયું સરસ મજાનું બને છે. તો જલારામ લોચા હાઉસમાં જુઓ તમે, બરોબરની ભીડ છે. ચાલો તમને દુકાનમાં પણ દેખાડો. અહીંયા પતંગ પણ સારી મળે છે બધી. દુકાનમાં જોઈ રહ્યા છે, નંબર લગાવવો પડે. સવારે વહેલા 4 વાગ્યાનું આવી રીતે જ ચાલી રહ્યું છે. તો આપણે ઊંધિયું અને જલેબી લઈ લીધી છે. હવે જઈ રહ્યા છે પેટ્રોલ પુરાવા, કારણ કે પેટ્રોલ મારે આજ જોશે રહ્યું, કારણ કે આપણે ડીજે લાવેલા છે તો જનરેટર પણ લાવેલા છે, કારણ કે અમારે રહેતો નથી એટલે જનરેટર લાવેલા છે. તો આપણે પેટ્રોલ લઈ આવીએ અને પછી ચાલુ કરી દઈએ ધનાધન પતંગ ચગાવવા. હાલો હવે મળીએ આગળ. જય શ્રી રામ મિત્રો. તો આપણે ખાઈ રહ્યા છે, લાડવાની ટ્રાય માર્યા છે. કેવા લાગે આપણે ગાયને ખવડાવીએ, ગાય માતાને, અને લાડવાને આપણે પણ ટેસ્ટ કરીએ કેવું લાગે છે. એક નંબર બને લાડુ. ખાલી મારી મમ્મીને ખવડાવું, પહેલી વાર વિડીયોમાં બરાબર નહીં આવ્યું. મારી મમ્મીને ખવડાવું એમ કરી આખો લાડવો ખવડાવું નહીં મારી મમ્મીને. લાડુ હારા હે બને. લેલા આ ગટાને પણ ખવડાવું લાડુ. પ્રતાપ લાડુ ખાઈ જાઓ. અલ્લા પ્રતાપ તો આજે બહુ સુપર લાગે છે. લાડુ આપણે પકડ
ખાતો નહીં. તો આપણે જો જલારામ લોચા હાઉસમાંથી લાયા સ્પેશિયલ ઊંધિયું. તો આપણે ઊંધિયાનું ટેસ્ટ કરીએ કેવો છે જલારામ લોચા હાઉસનો ઊંધિયું. આમાં શાકભાજીનો સમૂહ મેળો મળી ગયો છે. પાપડી છે, રતાળું છે, બટાકા છે અને શક્કરિયા ને ત્યાં મતલબ આખી શાકભાજીનો સમૂહ મેળો આવી જાય છે. આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે છે. એક નંબર. હવે મારી મમ્મીને ખવડાવવાનું છે. મારી મમ્મી ટેસ્ટ કરે કેવું લાગે. કેવું લાગે માં? બહુ મસ્ત છે. કારણ કે મારી મમ્મીનો વોઇસ તો છે નહીં, બહુ ઓછો અવાજ આવે. આ ઘટાને ચખાડીએ. ઘટા કેવું લાગે જો? સુપર મસ્ત છે ટેસ્ટ. મજા આવે એવું છે. લે બતુડી તો આ મસ્ત ટેસ્ટ છે જલારામ લોચાનો અને મસ્ત સારું હોય. આપણે ઉત્તરાયણ હવે કમ્પ્લીટ મસ્ત સારી રીતે થઈ ગઈ છે. અને હવે આપણે ખેતરમાં દેખાડું કેવી રીતે પતંગ ચગ્યા જેવું છે. ચાલો મળીએ પછી. તો હાલો મિત્રો, આપણે જો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે, પણ પવન ઘડી આવે ને ઘડી પડી જાય છે. આપણે પતંગ ઉપર સગારી તમે જોઈ રહ્યા છે. અમારા વાડીમાં પતંગોનો ઢગલા થવા માંડ્યા છે. બધા ભેગા કરવા માંડ્યા છે. છોકરાઓ પાછળ દેખાવડા બે છોકરા જો પતંગ ચગાવે એમને ધીમે ધીમે ફેરવે. એ ચગાવી રહ્યા છે પતંગ. કિશને પણ પકડી છે પતંગ. મારે બહુ ઊંચે ચડી પણ હાલે લે એલા પેટ જો જઈ આપણે કોઈ નહીં જઈ. ક્યાં મસ્ત જોક મારા હે. કારણ કે આગળ પતંગ જ નહીં દેખાતી ને ઉપર દેખા આમ વાડીને દેખાડતો આપણે કેટલા બધા જણ પતંગ ચગાવવા આવી ગયા છે. વજન દેખાય રે પતંગમાં. હેઠે જોઈ લે પેલા વિપુલ અધર કર. બંધ કરી દે, હવે બંધ કરી દે. એ નાચો લે બધા અત્યારે પતંગ ચગાવવામાં એકદમ વ્યસ્ત છે. બધા આવી ગયા છે. એ બાબા નાચ. આપણું ચાલી રહ્યું છે ડીજે. હા ભાઈ વાહ. ભલે આવે પણ આપણે આપણે દેશી મજા મારી રહ્યા છે. લપેટ
હો હેપી વાસી ઉત્તરાયણ થઈ ગઈ છે આપણે મસ્ત હારી આખો દિવસ મસ્ત હારી પતંગ ચગાવી અને હજી જો ભાઈ ત્રીજા માળ પર આપણે પેલા ભાઈને એક પતંગ ચગાવવાની છે એ થોડો દોરો છોડી રહ્યા છે અને આપણે મસ્ત હારી ઉત્તરાયણ થઈ ગઈ બધા અમારા મસ્ત હારા આવી ગયા અમારું ડીજે પણ ગયું અને આપણે મસ્ત હારી ઉત્તરાયણ થઈ ગઈ અને તમે જોઈ રહ્યા છો પાછળ ઘણી બધી પતંગ ચગીરી છે જબરજસ્ત પતંગ ચગીરી છે દેખાતી હશે ના દેખાતી હોય તો માફ કરજો કારણ કે એ તમને કીધેલું છે કે આપણો કેમેરો એટલો બધો સેફ નહીં એટલે ચલવી લેજો મિત્રો મસ્ત હારી ઉત્તરાયણ થઈ ગઈ આપણે અને હવે જઈએ ઘરે અને મારી ચેનલમાં તમે બધા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો કમેન્ટ કરજો એ લપેટ તો આપણે ઉત્તરાયણની ડીએન કરીએ મસ્ત હારી ઉત્તરાયણ થઈ ડીજે બીજે બધી ગયું મજા આવી ગઈ આજ તો આખો દિવસ ફૂલ એન્જોય કર્યું અને ફૂલ મજા કરી આજે ફિરકા ઝાલી રહ્યા છે પતંગ ચગાવી રહ્યા છે સામે મારા ભાઈબંધ ઓય મજા આવી ગઈ ને એ ભાઈ વ્યસ્ત છે કારણ કે અત્યારે છેલ્લી લાસ્ટ પતંગ ચગાવવાની એટલે જ તમને મજા આવે કે જબરજસ્ત મજા આવે ચાલો હવે બધાને મળ્યા કાલના વિડીયોમાં તો ફરીથી બધાને જય શ્રી રામ જય માતાજી.